જો એક ખાસ વસ્તુ બતાવી હતી, એકદમ તાજું છાણ આવી રીતે ઉપાડી લીધું, નહીં સુપડી પાવડો કે એની કશું જરૂર નહીં. આ પ્રકારનું મતલબ સમજી જવાનું કે એકદમ હેલ્ધી છે. એ લોકોનો ખોરાક જે છે ને એકદમ કુદરતી હોય. હવે જેને મતલબ છાણ શબ્દથી જ ચિતરી ચડે છે એના માટે નથી વિડીયો. સિટીમાં શું પ્રોબ્લેમ છે, અહીંયા આ લોકો કુદરતી ખોરાક ખાય. કપાસિયા ખોળ હોય, આ વાડીનું લીલું હોય, વાડીમાં બધી જાતની વનસ્પતિ હોય એટલે બધા મિનરલ વિટામિન્સ મળી જાય. પછી પાલો હોય, બરાબર, એટલે એકદમ પ્યોર આ એ લોકોનો ખોરાક હોય. એટલે આ છાણમાં સહેજે વાસ ના હોય, એક જાતની સુગંધ હોય અને સહેજે ઢીલું ના હોય. સિટીમાં કચરો ખાય, એક ટાઈમ દોઈને ગાય છોડી દે કચરો ખાય, એટલે એનું છાણ એટલું ઢીલું, આ એટલું સરસ હોય ને કે આની હમણાં જો હું તમને વાટકી બનાવીને બતાવું. એટલે સિટીનો પ્રોબ્લેમ શું છે, એટલે સખત ઢીલું અને કચરાવાળું છાણ, એટલે નકરી સ્મેલ આવે. એટલે લોકો ઘરની આજુબાજુ ગાયો નથી રહેવા દેતા, કારણ કે એ લોકોને સ્મેલ આવે, બરાબર. એટલે પ્રોબ્લેમ આ છે, ગાય બિચારી ભૂખ લાગે એટલે છોડી દો એટલે ગમે ત્યાં મોટું મારીને ખાવાની, પેટ ભરવાની. પ્લાસ્ટિક, પુઠ્ઠા, સાવરણી, ગંદો, કૂતરાઓની પણ આ જ હાલત છે, કારણ કે કોઈ રોટલો કે રોટલી નાખતા નથી. તો આ પ્યોર ખોરાક છે, કુદરતી વાતાવરણ છે, એટલે આ છાણમાં વાસ નથી. જો આ બની ગઈ વાટકી, આની અંદર કપૂર, ગુગળ વાટીને ભરી દો અને પછી સળગાવો એટલે તમારા ઘરમાં હવન થયાની સુગંધ આવશે. એટલું પોઝિટિવ વાઇબ્સ આવશે. એક જાતનું, કારણ કે રોજ આપણે હવન કરવાનો ટાઈમ ન એટલો ખર્ચો. ગોર દાદા આ જાતે તમે હવન કરી લેશો એવું ઘરનું વાતાવરણ શુદ્ધ થઈ જશે. તો આ છાણની મહત્વ, કારણ કે આમાં લક્ષ્મીનો વાસ છે, ગાયોનો વાંક નથી ભાઈ. મૂંગો જીવ છે. એટલે સિટીમાં આ પ્રોબ્લેમ છે, શહેરમાં, કે ખાય છે કચરા, એટલે ઘરની આજુબાજુ છાણ કરીને હવે લોકો ગાયને રોટલી પણ આપતા નથી અને ઊભી પણ નથી રહેવા દેતા અને બેસવાય નથી દેતા. હવે તો એવી સોસાયટી થઈ ગઈ છે કે ગેટ, એક ગલીમાં ગેટ નાખી દે. આરસીસી વાળી હોય સોસાયટી, એકે ઝાડ ના હોય, એસી લગાવી દીધા હોય, વાત પતી ગઈ. જો બની ગઈ સરસ મજાની વાટકી, નાની વાટકી, મોટી વાટકી, આવી રીતે. અને આની અંદર મસ્ત કપૂર ને ગુગળ વાટીને ભરી દેવાનું, સળગાવવાનું. એટલું સરસ ધુમાડો, સુગંધી ધુમાડો થશે ને ધૂપ કર્યા જેવું થઈ જશે.